સંકલ્પમાં આપ સૌએ ખૂબ બળ પૂરું પાડ્યું. આપ મીડિયાના મિત્રો સહિત છેલ્લા 24 કલાકમાં ટેલિફોનિક રીતે આ મંચ ઉપર આવીને સમર્થન આપનારા સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને હાલ પરિણામ નથી મળ્યું ત્યારે દુઃખ સાથે એ દીકરીના દુઃખમાં ભાગીદાર થવા, એ દીકરીને ન્યાય મળે એવી અપેક્ષા સાથે ગુજરાતના જનજનના હૃદયની અંદર નારી સ્વાભિમાનની જ્યોત પ્રગટે એ અપેક્ષા સાથે હાલથી વધુ 24 કલાક આ ધરણા આગળ ધપાવવાની આ મંચ ઉપરથી જાહેરાત. 24 કલાક પૂરા થયા છે ને હજુ વધુ 24 કલાક કદાચ આ દીકરીના દુઃખમાં ભાગીદાર થવા માટે પરેશ ધાનાણીએ ભૂખા રહેવું પડે ને તો એનો અફસોસ નહીં હોય. પણ આ સરકારની સંવેદનાઓ જાગે, વહેલી તકે દીકરીને ન્યાય મળે એવી રાજ્યના મુખ્યમંત્રી પાસે ત્યારે પણ અપેક્ષા રાખું છું. મુદ્દા નંબર 2, સમગ્ર ગુજરાતને લાછન લગાડનારી આ કમનસીબી ઘટના કોના ઈશારે થઈ? આ દીકરીનો કોના ઈશારે, એક કુંવારી કન્યાનો કોના ઈશારે જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો? એક નિર્દોષ દીકરીને કોના ઈશારે